નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. ભારતનું સૌથી વધારે ઘઉં પકવતું રાજ્ય એટલે કે પંજાબ. પંજાબની સ્થિતિ અત્યારે કથળી થઈ ગઈ છે. પંજાબમાં હાલ જોવા જઈએ તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. પૂર અને વરસાદના કારણે પંજાબમાં પૂર આવી ગયું છે. બાઢની સ્થિતિ સર્જાય છે. બરોબર. સૌથી વધારે કથળી સ્થિતિ હોય તો એ છે પંજાબના ગુરદાસપુરની. પંજાબનું ગુરદાસપુરે સૌથી વધુ ઈજાગ્રસ્ત થયું છે. બરોબર મિત્રો. આ ઉપરાંત જોવા જઈએ તો 1.45 લાખ લોકો પંજાબમાં ઈજાગ્રસ્ત થયા છે, અસરગ્રસ્ત. કેટલા લોકોને આ પૂરથી નુકસાન થયું છે કે પૂરના હડફેટમાં આવ્યા છે તો 1.45 લાખ, જેમાંથી 22,000 લોકોને રેસ્ક્યુ કરાયા છે. કેટલા લોકોને આજ દિન સુધીમાં 22,000 લોકો સુધીનો આંકડો આવ્યો છે જે રેસ્ક્યુ કરાયા છે. આ ઉપરાંત 40,000 હેક્ટર જેટલો પાક નિષ્ફળ ગયો છે, એટલે કે આટલો પાકને નુકસાન પહોંચ્યું છે. આવી પરિસ્થિતિ છે પંજાબમાં. તો સાહેબ રાહતનું કામ શું થયું? તો પંજાબના રાજ્યપાલ કટારિયા સાહેબે 9 ટ્રકો મોકલી છે. 5 સપ્ટેમ્બરના રોજ 9 ટ્રક ભરીને રાહતનો સામાન લોકોને ખાવા માટે, પીવા માટે, બરોબર, આ બધા ગામોમાં મોકલ્યા છે. બરોબર. કુલ ગામો કેટલા સાહેબ હડફેટમાં આવ્યા છે? તો 1948. પરફેક્ટ આંકડો છે. 1948 ગામો એ પૂરથી અસરગ્રસ્ત થયા છે. જે આપણા પંજાબના રાજ્યપાલ છે શ્રી કટારિયા સાહેબ, એમને રાહતના સામાન માટે કુલ 9 ટ્રકો મોકલી છે, જે એનજીઓ અને રેડક્રોસ સોસાયટી દ્વારા આખા પંજાબમાં તેનું વિતરણ કરશે. એટલે કે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં, અને લોકોને રેસ્ક્યુ કરવાનું કામ કરશે. તો મિત્રો આ તો હતી અત્યારે કરંટ વાત. કરંટ એટલે આપણે જોવા જઈએ તો આપણો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ મોટા ભાગે એ જ હોય છે કે લોકો સુધી આપણી વાત પહોંચે કે દેશમાં કે કેવી પરિસ્થિતિ ચાલી રહી છે. ઉપરાંત ભણવા માટે, એટલે કે તમને સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે તો આ ખૂબ જ આઈએમપી આંકડાઓ છે. આ ઉપરાંત પંજાબ વિશે પણ પરીક્ષામાં પૂછાય છે. આ 14 તારીખે મિત્રો રિવેન્યુ તલાટીની એક્ઝામ છે મિત્રો, બરોબર. તો એમાં પણ આ પંજાબનો કોઈ એકાદો પ્રશ્ન પૂછાઈ જાય તો થોડું પંજાબ વિશે પણ નોલેજ આપણે મેળવી લે. આવી જાઓ, જોઈ લે પંજાબ વિશે. તો મિત્રો પંજાબ શબ્દ એ ફારસી પરથી આવે છે. ક્યાંથી આવે છે? ફારસી ભાષા પરથી આવે છે. પંજાબનો અર્થ થાય છે પંજ વત્તા આબ. પંજ એટલે 5 અને આબ એટલે પાણી અથવા તો નદી. તો જેની ફરતે કે જેની આસપાસ 5 નદી આવેલી છે તે, એટલે કે પંજાબની આસપાસ કેટલી નદી આવેલી છે સાહેબ? 5 નદી આવેલી છે. કઈ 5 નદી જોઈ લઈએ આપણે. પહેલી આવેલી છે સતલુજ. ધ્યાન રાખજો મિત્રો, નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ જાય. સતલુજ, જેલમ, ચિનાબ અથવા તો ચેનાબ પણ કહેવાય, બરોબર, વ્યાસ, અને 5મી છે રાવી. તો આ 5 નદીથી પંજાબ બન્યું છે અથવા તો ઘેરાયું છે. આ 5 નદીનો કાપ વિસ્તાર અહીંયા પંજાબમાં જોવા મળે છે. પંજાબનો કુલ એરિયા 50,396 ની આસપાસ કિલોમીટર સ્ક્વેર, ચોરસ કિલોમીટરની આસપાસ 50,362, સોરી, કેટલો? 50,362 ચોરસ કિલોમીટર છે, બરોબર. પંજાબમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? પંજાબનો વિસ્તાર છે. આ શું છે? વિસ્તાર. જિલ્લા કેટલા છે પંજાબમાં? તો કુલ 23 જિલ્લા છે. કેટલા જિલ્લા છે?
23 જિલ્લા છે. સાહેબ પંજાબમાં કુલ લોકસભાની કેટલી બેઠકો છે? લોકસભાની બેઠક કેટલી છે? તો સાહેબ 13 બેઠકો છે. કેટલી છે? 13 બેઠકો. સાહેબ રાજ્યસભાની તો 7 બેઠકો છે. બરોબર. પંજાબ રાજ્યમાં નદીની વાત આવે તો આપણને ખબર જ પડી ગઈ છે. હા, આ ઉપરાંત પંજાબનો અડધો ભાગ પાકિસ્તાનમાં પણ આવેલો છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું કે પંજાબનો અડધો ભાગ ક્યાં આવેલો છે? પાકિસ્તાનમાં. બરોબર. આ સિવાય પંજાબના રાજ્યપાલનું નામ, પંજાબના મુખ્યમંત્રીનું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ જાય છે. પંજાબના રાજ્યપાલનું નામ મેં હજુ અવડે જ તમને કહ્યું કે કટારિયા સાહેબ, પણ આખું નામ શું છે? ગુલાબચંદ કટારિયા. મુખ્યમંત્રીનું નામ તો ભગવતસિંહ માન. સોરી, માય મિસ્ટેક. આ ગુરક્રીત લખ્યું ને એટલે આવી ગયું. ભગવતસિંહ માન. ભગવતસિંહ માન. સાહેબ કેમ આ યાદ રાખવાનું? કેમ આ યાદ રાખવાનું? ભગવત માન. કેમ ભગવત માન સાહેબ યાદ રાખવાનું? તો સાહેબ ભગવત માન એક એવા નેતા છે જે આપ પાર્ટીના છે. આમ આદમી પાર્ટી કોના છે? આમ આદમી પાર્ટીના નેતા છે. તો મિત્રો ખબર પડી આ માહિતી જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરોબર. આ ઉપરાંત ઘણી એવી માહિતી હોય છે જે આપણને પંજાબ વિશે ખબર હોતી નથી. તો ઘણી બધી વાર પરીક્ષામાં આમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાઈ જાય. રેવન્યુ તલાટી આવે છે મિત્રો. આગળ તમને ટેટ ટાટ આવવાની છે. બરોબર. એમાં પણ પંજાબનું પૂછાય. સાહેબ આ કેમ પૂછવાનું કારણ શું? તો જે પેપર સેટર હોય છે એ સરકારી પરીક્ષા દરમિયાન આ જ ફોકસ કરતો હોય છે કે નજીકના સમયમાં કયા એરિયામાં શું થયું અને એના ઉપરથી પ્રશ્ન કાઢતો હોય છે. કઈ રીતે પ્રશ્ન કાઢે કે નજીકના સમયમાં કઈ જગ્યાએ શું થયું? માનો કે અત્યારે પંજાબમાં ચાલે છે તો પંજાબ પરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે. જેમ કે આગળ તમને ભણાવ્યું કરંટ અફેરનો, તો કરંટ અફેરનો પૂછી શકે. એ ઉપરાંત પંજાબની આ જે વિસ્તાર છે, જિલ્લા છે, લોકસભાની સીટો છે, રાજ્યસભાની સીટો છે, રાજ્યપાલ, મુખ્યમંત્રી, કઈ કઈ નદીઓ, બરોબર, કેમનું પંજાબનું નામ બન્યું, કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યું, પંજાબમાં કઈ ભાષા બોલાય છે, કઈ ભાષા બોલાય છે ભાઈ પંજાબમાં? તો ભાઈ પંજાબમાં પંજાબી બોલાય છે. કઈ બોલાય છે? પંજાબી બોલાય છે. પણ આ તો સીધે સીધું શું? સીધે સીધું ના પૂછાય. પૂછાય એવું શું? તો પંજાબની ભાષા તો પંજાબી છે પણ એની લિપિ કઈ છે? પંજાબ ની લિપિ કઈ છે? જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો બોલાતી ભાષા પણ ગુજરાતી છે અને એની લિપિ પણ શું છે? ગુજરાતી છે. બરોબર. તો પંજાબની લિપિ કઈ? ખ્યાલ છે મિત્રો કોઈને? પંજાબની લિપિ કઈ? તો મિત્રો આવશે, ધ્યાન રાખજો, લગભગ જ તમને ખ્યાલ હોય. શું આવશે? ગુરુમુખી. શું આવશે? ગુરુમુખી. બરોબર. તમને ભાષા પૂછે પંજાબની તો પંજાબી આવશે, પણ તમને પંજાબની લિપિ પેલું લખે છે ને પંજાબમાં, બરોબર, તો એ કઈ આવશે? ગુરુમુખી આવશે. મિત્રો ખબર પડી? ઓકે મિત્રો, આ હતું પંજાબ વિશે. ફરી લઈને આવીશું નવો વિડીયો જીએસટી કે એના ઉપર. તો મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જય બોલે.